હવે આ મેં જે બધી બાજુ મૂકી છે એ જરા તમારે ચોપડીમાં છે એ રીતે મૂકો એટલે તમારે પછી પણ એકરૂપ ત્રિકોણ છે એટલે આ બંને સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ છે એટલે એની બાજુઓ આપણે બે ત્રિકોણની આપણે બાજુનો મૂકવાનું છે કે આપણે આ એ ડેશ બી ડેશ મચ્છી જો એ ડેશ બી ડેશ છેદમાં એ બી એટલે એ ડેશ બી ડેશ એટલે આ પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ બીમની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ જે વસ્તુ જેનું પ્રતિબિંબ પાડ્યું એની ઊંચાઈ એ એ ડેશ બી ડેશ કરો તો આ પ્રતિબિંબ ઊંચાઈ પણ આપણે કીધું ને કે એ ત્રણેય બાજુ સરખા પ્રમાણમાં એટલે આનું જો 1 2 નો છેદ હોય તો એ એની વસ્તુના અંતર જેટલું થાય. આ એ ડેશ આ ત્રિકોણ છે એ આ જે બાજુ છે એ નું છેદમાં જો આ પ્રતિબિંબની ઊંચાઈ છે એના છેદમાં વસ્તુની ઊંચાઈ મૂકો તો પ્રતિબિંબનું અંતર છે આ બી ડેશ પી સમજો તો એના છેદમાં તમે આ વસ્તુનું અંતર મૂકી શકો તો આ બી પી મૂકી શકો. તો હવે આપણને આની ખબર છે કે બી ડેશ પી એટલે શું પ્રતિબિંબનું અંતર તો એ આપણે આ માઇનસ વી કર્યું હતું અને બીપી એટલે વસ્તુનું અંતર તો આપણે માઇનસ યુ કર્યું હતું એટલે આ સૂત્રમાં મૂકી દીધા. એટલે શું કામે બંને ત્રિકોણ એકરૂપ છે એટલા માટે આપણે કર્યા. એટલે જો એની ઊંચાઈ પણ થઈ આપણે આ ઊંચાઈ આની આ પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ કરો અને આની એચ કરો અહીંયા એચ મૂકો તો આ એની અંતર જેટલું એની ઊંચાઈનો પ્રમાણ થાય કારણ કે બંને ત્રિકોણ છે. એટલે જો એ ડેશ બી ડેશ એટલે એ ડેશ બી ડેશ બરાબર વી અને જો આપણે કીધું ને માઇનસ એટલે ફરીથી આ જુઓ આ બરાબર આ થાય છે આની કિંમત ઈ ડેશ પીની કિંમત માઇનસ વ્યુ થાય તો આની બરાબર પણ એક થાય એટલે આપણે એમ મૂકી શકીએ કે એ ડેશ બી ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં એ બી વસ્તુની ઊંચાઈ હવે માઇનસ વી છેદમાં માઇનસ યુ. હવે બે આ માઇનસ માઇનસ છે કાઢી નાખીએ તો ચાલે કારણ કે બે એટલે આને આમ પણ લખી શકાય વીના છેદમાં યુ એવું થાય. પછી શું કહે છે આ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ઓકે. હવે બીજા ત્રિકોણની વાત કરે છે આને આ ચિત્રમાં આપણે ફરીથી દોરીએ છીએ કે આ વસ્તુ છે એનું એ અને બી નામ છે અહીંયા પી છે એટલે આપણે આ ગોળ દિશાની વાત કરીએ છીએ એનું પ્રતિબિંબ અહીંયા પડ્યું છે તો આ બી ડેશ એ ડેશ એનું અને આવી રીતે આ બે ત્રિકોણ આપણે લીધા હતા. હવે બીજા બે કેવા ત્રિકોણ લીધે છે કે હવે બીજા બે સમરૂપ એબીસી અને એ ડેશ બી ડેશ સી એટલે આને આપણે અહીંયા આ સી છે એટલે કે આપણું વક્રતા કેન્દ્ર છે
હવે આને જો આપણે જોડી દઈએ હવે આપણે આ જો આ સી કેન્દ્ર છે એને જો જોડીને આ એક બીજો ત્રિકોણ બનાવી અને આ બીજો ત્રિકોણ અહીંયા બનાવીએ તો હવે આ બે ત્રિકોણની સરખામણી કરવાની છે કે એ બી સી ત્રિકોણ અને બીજો ત્રિકોણ એ ડેશ બી ડેશ સી એટલે જો પહેલા આપણે આ ધ્રુવ લીધો તો હવે આ વક્ર ત્રિજ્યા લીધી તો એ પણ એમ કે સમરૂપ છે સમરૂપ એટલે એની બાજુ સરખી બાજુને તમે છેદ મૂકો તો સરખા થાય એટલે કે આપણે આ એ બી આ જે વસ્તુની ઊંચાઈ છે એના છેદમાં એ ડેશ બી ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ આ વસ્તુની ઊંચાઈ છેદમાં પ્રતિબિંબની ઊંચાઈ એ તમે મૂકો તો એ જે પ્રમાણ થાય આ ત્રિકોણમાં જો આ બે કાટખૂણ છે બરોબર પછી આ આપણે એક બાજુને બીજી બાજુ કાપે તો આપણે ખબર છે કે આ સામસામેના આ બે બાજુ કાપતી હોય તો આ ખૂણા બે સરખા થાય સરસ પછી આ ત્રીજો ખૂણો ઓટોમેટિક સરખો થવો જોઈએ કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 100 થાય એટલે આવી રીતે ત્રણેય ખૂણા સરખા થઈ ગયા એટલે એ એકરૂપ છે એટલે આ જે તમે જે સરખી બાજુ હોય એ બીના છેદમાં એટલે કે વસ્તુની ઊંચાઈના છેદમાં મૂકશો તો એના બરાબર તમે આ બીજી સરખી બાજુ હોય કે બી સી એટલો ટુકડો લ્યો એ આના પ્રમાણ મુકાય એટલે આ બી સી જો આ ત્રિકોણ બે ત્રિકોણની સરખામણી કરીએ છીએ આવા બે ત્રિકોણ છે એટલે આ એ બી આ સી અહીંયા છે આ બી ડેશ અહીંયા એ ડેશ છે એટલે જો આ એ બી એના છેદમાં એ ડેશ બી ડેશ તો આપણે આ બે બાજુને છેદમાં મૂકી બીસી છેદમાં બી ડેશ સી મૂકી શકીએ એટલે હવે આપણે જે પહેલા જસ્ટ એ બીના છેદમાં એ ડેશ છેદ બી જ્યાં શોધ્યું હતું એનો ઉપયોગ કરવાનો છે હવે એટલે આપણે આની ઊંચાઈ એ બી આપણે શું આવ્યું હતું એ બી એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ એને વી છેદમાં યુ એટલે અંતરના જેટલું આપણે આ એ લીધું એટલે આ આપણે પહેલા સૂત્ર લીધું હતું કે એ ડેશ બી એ ડેશ બી છેદમાં એ બી બરાબર આ વી એટલે એનું અંતર હતું અને યુ વસ્તુનું અંતર હતું આ બે વસ્તુ આપણે પહેલા કરી હતી તો એટલે આને હું જરા ઊંધાઈથી રીતે લખવું હોય તો આના જેવું થઈ જાય એટલે એ ડેશ બી છેદમાં એ બી બરાબર આ બી ડેશ સી છેદમાં બી સી આવી રીતે થાય તો હવે આપણે આના બરાબર આપણે ખબર છે કે આ વી છેદમાં યુ આપણે પહેલાં ગોઈતા હતા હવે બી ડેશ સી અને બી સી એને આપણે બીજા જે નક્કી કર્યા હતા એના ઉપરથી કેવી વાત લાગે છે કે આપણે કીધું હતું કે આ સીનું અંતર છે એને આપણે -r કીધું હતું કારણ કે એ ત્રિજ્યાનું કેન્દ્ર થયું આ બી છે એ સીબી પીસી માઇનસ વી જો આપણે
આ બધા જે પહેલા માપ લખ્યા હતા ને આપણે આ કીધું હતું કે પ્રતિબિંબનું અંતર -v લીધું હતું આપણે, બરોબર ને? અને આ જે આપણે BC છે અહીંનું અંતર r છે, એટલે આપણે B' C આ જો આ ટુકડો લઈએ B' C આપણે હું ફરીથી દોરું એટલે આ આપણું C કેન્દ્ર છે, બરોબર છે? આ પ્રતિબિંબ છે, આ વસ્તુ છે, એટલે આપણે આ A, આ B, આ C, આ B', અહીંયા A', અને આપણે અંતર માપ્યું હતું કે આ -r છે, પછી આ પ્રતિબિંબનું અંતર -v હતું, આ વસ્તુનું અંતર -u હતું, એટલે આ બધાનો આપણે જે -r છે ને હવે એનો ઉપયોગ કરીએ આપણે આ જો આ B', C નું અંતર જોઈએ છે, B', C નું આપણે શોધવું છે, તો શું થાય? આપણે અહીંયા આ C નું અંતર r r એમાંથી આપણે પ્રતિબિંબનું અંતર આપણે આ u વસ્તુનું છે, આ v છે -v, તો જો આ -r માંથી આ અંતર આપણે જોતું હોય તો આ આખું અંતર છે એમાંથી આટલું બાદ કરી નાખીએ, એટલે અહીંયા C છે, અહીંયા B' છે, અહીંયા P છે, આનું આપણે આ બે વચ્ચેનું અંતર જોઈએ છીએ, B', C વચ્ચેનું, તો આનું અંતર r હોય, આનું v હોય પ્રતિબિંબનું અંતર, તો શું થાય? આટલો ટુકડો આપણે જોતો હોય તો કે આ જે અંતર છે એમાંથી આ બાદ થાય, એટલે અત્યારે બધા નેગેટિવ છે, એટલે -r માંથી માઇનસ અને માઇનસ આ પાછું આપણે આ -v ને નેગેટિવ લીધું, -v, એટલે આ -r -v એવું આનું આપણે થાય માપ ટુકડાનું, અને છેદમાં BC. હવે BC એટલે શું? આ આપણે u અંતર આવ્યું હતું, આપણે BC નું જોતું હોય તો આમ છે આપણે, તો અહીંનું અંતર આપણે r હતું, બરોબર, -r, અને અહીં સુધીનું અંતર આ આપણે u હતું, -u હતું, વસ્તુનું અંતર, એટલે આપણે આટલો ટુકડો જોઈએ છીએ હમણાં કયો? અહીંયા B છે, અહીંયા C છે, આપણે BC નો ટુકડો જોઈએ છે, તો આપણે જે આખો u હતો એમાંથી r બાદ કરવાનો, એટલે માઇનસ આ બધું માઇનસમાં છે, એટલે -u અને -u માંથી -r જાય, બરોબર છે ને? હું ગપ્પુ નથી મારતો ને, એટલે -u માંથી -r જાય છે, અને પેલું -r માંથી -v થાય છે, એટલે આ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે આ જે છે આને તમે આ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે -r વત્તા v થઈ ગયા, અને એના છેદમાં આ -u અને આ માઇનસ પ્લસ થઈ ગયા, +r થઈ ગયા, એટલે જો આ આપણે ત્રિકોણનો એના અંતરને ફેરવી નાખ્યા, અને આ આપણે પહેલા જોયું હતું કે v/u હોય તો a બરાબર -r + v છેદમાં -u + r, એવો સંબંધ આપણે બે ત્રિકોણોના સમરૂપ ત્રિકોણોને ભેગા કરી અને સાબિત કર્યો. જો એ ન સમજાય તો ફરીથી પાછા જોઈ જાજો. એટલે આ સૂત્ર આપણે આવ્યું કે